Following. Go. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विजय हिमाचल यमुना गंगा उत्कल गंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाए तव जय गाथा जय जन मंगलदायक जय भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 वंदे मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय श्री राम जय श्री राम ભાઈ આજના 70મા ગણતંત્ર દિવસ નિમિત્તે ડોક્ટર હિતેન્દ્ર પટેલ માજી ચેરમેન શ્રી આપણને બે શબ્દો કહેશે. આજે બે ચાર પ્રોગ્રામમાં જો પછી કાઢ નાખજો. ભારત માતા કી જય વંદે માતરમ. આપણે બધા જ ઘણા વર્ષોથી જે પ્રકારે ભારત વર્ષના આઝાદીના અને ગણતંત્ર દિવસના ઉજવણી કરતા રહ્યા છે એના ભાગરૂપે આજે 25 વર્ષ જેટલા વર્ષો નીકળી ગયા. એના ભાગરૂપે વલ્લભાચાર્ય નારાયણભાઈ અને અન્ય સંસ્થાઓના સહયોગથી જે પ્રકારે આ ફળીનો આનો સતત લોકો સુધી મેસેજ જાય એ પ્રકારે બગીચામાં આપણે કામ કરી રહ્યા છે અને આપણે બધા જ જે રીતે સંપન્ન છીએ એ સંપન્નતા સાથે ભારત વર્ષ પણ સંપન્ન બનતું રહ્યું છે. આ બધાની ઉંમર પણ કેટલાય લોકોની 76 પ્લસ હશે કદાચ. આમાંથી જોઈ શકો છો બાકી 70 પ્લસ તો ઘણા છે. 70 પ્લસવાળા પણ જેમને આઝાદીનું વર્ષ પણ એના પહેલેનો પણ અને એના પછીનો દૃશ્યમાન થયો હશે. ટેકનોલોજીનો પણ એટલો ઉપયોગ થયો છે. ટેકનોલોજી સાથે ઘણી મર્યાદો પણ વધી છે. એને નાથવા યુવા પેઢીને કમર કસવી પડશે. વડીલો જ કહી શકશે. કહેવત એક પણ છે, ઘરડા ગાળું દાને એવી એક કહેવત પણ હશે. તો ભણતર અને ગણતરનો વિષયને મેલ મારીને જો વાત કરીએ તો એટલું ભણતર પણ કામ લાગતું નથી. સાથે ગણતરની પણ જરૂરિયાત હોય છે. હવેનો સમય ગણતર માગી લે એવો છે. ફક્ત ટેકનોલોજી કામ લાગે એવું નથી. આપણે બધાએ જોયું છે ઘણી વખત જે આપણને મળ્યું છે અને અત્યારની પેઢીને મળી રહ્યું છે એ ખૂબ ઝડપથી મળે છે. એની કિંમત નથી આખતા યુવા પેઢી. વસ્તુને જેમ તેમ ફેંકી દે છે અને એનો ઉપયોગ પણ ગમે તેમ કરતા હોય છે. હું આર્થિક સ્થિતિની પણ વાત કરું તો આર્થિક સ્થિતિમાં પહેલાં કરતાં બહેતર છે, પરંતુ એનો ઉપયોગ જે આપણે બચત કરતા હતા એ બચત આ પેઢી શીખી નથી. ખરેખર શીખવાડવું પડશે. આજના તબક્કે બેટરી મૂકવા મારી પણ ગયા છે. કેટલાય લોકો જવાના પણ હશે, કેટલાય લોકો જઈને પણ આવ્યા હશે. આ વખતનો જે મહાકુંભ છે એમાં ત્યાં પર્યાવરણને બચાવવા માટે કોઈ પણ પ્રકારનો પ્લાસ્ટિક કે પેપરનો ઉપયોગ થયો નથી. આ ખૂબ સત્ય વાત છે. એટલે ત્યાં આગળ સાડી અને તેનો પહેલાં પણ કહ્યું હતું કે શરમ છોડું પહેલો અપનાવો જે સૂત્ર હતું, પ્લાસ્ટિકને બચાવવું દૂર રાખવું હશે તો આ સૂત્ર પણ અપનાવવું પડશે. આપણે બધા જ જોઈએ છે કે ત્યાં ને ત્યાં આપણા રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ વધ્યો છે. એ નુકસાન કરતો પણ છે અને એને બચાવવા ઘણી વખત કેટલાક કડક સ્ટેપ પણ લેવા પડશે. બીજા રાજ્યોમાં જઈએ છીએ ત્યારે ક્યાંય પણ